પ્રદેશ ભાજપના મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કરાશે ઉદ્ઘાટન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પાટીલ મીડિયા સેન્ટર પહોંચ્યા। 2 માળના બિલ્ડિંગમાં તૈયાર કરાયું છે મીડિયા સેન્ટર। મીડિયા સેન્ટરમાં તૈયાર કરાયા છે અલગ અલગ વિભાગો। સેન્ટરમાં મીડિયા મોનિટરિંગ વિભાગ તૈયાર કરાયો। વિવિધ ચેનલોમાં ઓનલાઈન પ્રવક્તા જોડાઈ શકે તે માટે 2 રૂમ તૈયાર કરાયા છે। પ્રવક્તા અને મીડિયા પેનલિસ્ટની ચર્ચા માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, શું છે ત્યાંની હલચલ? કેવું મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને કઈ કઈ પ્રકારની વ્યવસ્થા અને ખાસ મીડિયા માટે શું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? જો પૂનમ, થોડી વારની અંદર ભારતીય જનતા પાર્ટીનું લોકસભાની ચૂંટણી માટેનું અમદાવાદમાં જે મીડિયા સેન્ટર ઊભું કર્યું છે તેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના હસ્તે થવાનું છે। બંને અત્યારે અહીંયા પહોંચ્યા છે। મારા સહયોગી કુણાલ ભાવસારને વિનંતી કરીશ કે શક્ય તેટલા દ્રશ્ય દર્શાવવાનો પ્રયાસ કરશે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતા અહીંયા પહોંચ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ દેખાઈ રહ્યા છે, તેમની બાજુમાં સુરેન્દ્ર પટેલ દેખાઈ રહ્યા છે। આ તમામ મહાનુભાવો અહીંયા પહોંચ્યા છે। આઈ.કે. જાડેજા દેખાઈ રહ્યા છે, અમિત શાહ કે જે અમદાવાદના શહેર પ્રમુખ છે અને ધારાસભ્ય પણ છે તે પણ જો દર્શાઈ રહ્યા છે। આ ઉપરાંત વિમલ વ્યાસ પણ અત્યારે દેખાઈ રહ્યા છે। તો આ તમામ ધારાસભ્યો, કોર્પોરેટર, ચૂંટાયેલા સભ્યો ઉપરાંત જે સંગઠનના હોદ્દેદારો છે એ અહીંયા પહોંચ્યા છે। સી.આર. પાટીલ થોડી વારમાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ થોડી વારમાં આવશે એટલે આ જે મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે તેનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે અને લોકસભાની ચૂંટણી સુધી આ જે મીડિયા સેન્ટર છે તે કાર્યરત રહેશે। હવે આપણે દ્રશ્યો આ તરફના પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા પણ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો પહોંચ્યા છે। સાથે સાથે મીડિયા સેન્ટર પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કારણ કે ધારાસભ્યો છે, પ્રવક્તા છે, આ તમામ લોકો અહીંયા છે। જયરાજસિંહ, જે રીતનું આ મીડિયા સેન્ટર છે, શું ભૂમિકા રહેશે મીડિયા સેન્ટરની ચૂંટણીમાં? સમજે જ્યારે ચૂંટણીનો સમય હોય છે ત્યારે મોટાભાગના કાર્યકર્તાઓ પોતાના કામમાં વ્યસ્ત હોય છે અને દરેક એક કાર્યકર્તા પાસે કામ હોય છે, એનો એજન્ડા હોય છે, એમને નિયત સોંપેલું કામ હોય છે। એટલે જે મીડિયાનું પર્ટિક્યુલર સ્પેશિયલી મીડિયાનું જ કામ કરવાનું હોય એનું વધુ ફોકસ થાય એના ભાગરૂપે હંમેશા ભારતીય જનતા પાર્ટી એક રૂટીન ચૂંટણી કાર્યાલય અલગ જેમ ખોલીએ છીએ ચૂંટણી વખતે એવી રીતે મીડિયા કાર્યાલય ખોલ્યું છે। અચ્છા ઘનશ્યામભાઈ, આપની જવાબદારી મીડિયા સેન્ટરની છે, કેવા પ્રકારનું હશે અને કેટલા દાડા સુધી, ખાસ શું મહત્વની બાબતો? ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આ મીડિયા સેન્ટર રહેશે। આ પ્રદેશનું મેઇન મીડિયા સેન્ટર છે। આખી ચૂંટણી દરમિયાન તમામ ગતિવિધિઓ જે નેશનલ મીડિયા આવશે, પ્રાદેશિક મીડિયા આવશે, નેશનલના નેતાઓ આવશે, પ્રાદેશિક નેતાઓ આવશે, આ પ્રસારના જમાનામાં જે પણ માહિતીની આપલે કરવામાં આવશે, અહીં પ્રેસ થશે, અહીંથી ડિબેટો થશે, તમામ મીડિયાને લગતી ચૂંટણીલક્ષી કાર્યવાહી આખી ચૂંટણી દરમિયાન જ્યાં સુધી ચૂંટણી પૂરી ના થાય ત્યાં સુધી અહીંથી થશે। તો દ્રશ્ય આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી। આ જે તમામ ચૂંટાયેલા સભ્યો છે એ સિવાયના સભ્યો છે તે પણ અહીંયા પહોંચ્યા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું અહીંથી કે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું અમે। મારા સહયોગી અહીંથી શક્ય એટલા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે નેતાઓ છે આ થોડી વારની અંદર આ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે અહીંયા તમામ નેતાઓ પહોંચ્યા છે અને બાકીના નેતાઓ હજુ પહોંચી રહ્યા છે। સી.આર. પાટીલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કે જેમની રાહ જોવામાં આવી રહી છે, થોડી વારની અંદર તે અહીંયા પહોંચશે અને ત્યારબાદ અહીંયા આ જે મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને મીડિયા સેન્ટર અહીંથી ઋતિકભાઈ છે તેમની સાથે પણ વાત કરીએ। ઋતિકભાઈ, મીડિયા સેન્ટરની કેટલી મહત્વની